ભાગવત કરતા હોય તો કદાચ પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી ન કરે તો કદાચ ચાલે, કારણ કે ભાગવતને જ જોઈ રહ્યા છે આચાર્યચરણની દૃષ્ટિથી. પણ જે એ કરવા એ ન કરી શકતા હોય તો પુરુષોત્તમ સહસ્રનામ રોજ અર્થ સહિત જોવે થોડું થોડું, ત્રિવિધ નામાવલી અને ભાગવત દસમ સ્કંદ અનુક્રમણિકા આ 3 ગ્રંથો શ્રી આચાર્યચરણે આપેલા છે. એ પણ આપણે અવગાહન કરવાથી ભાગવત સાથે કંઈક ને કંઈક રીતે જોડાયેલા રહેવું જોઈએ. ભાગવત સાથે જોડાયેલા રહેવું એ જરૂરી છે. બહિર્મુખ્ય નિવૃત્ત હે, બહિર્મુખતાની નિવૃત્તિ માટે એ ભાગવતથી જોડાયેલા નિત્ય રહેવું જોઈએ એવો શ્રી આચાર્યચરણનો આગ્રહ છે. એ શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે સેવા કરશું, અનુસરમાં ભાગવતનું એ શ્રવણ કીર્તન સ્મરણ નહીં કરીએ તો બહિર્મુખતા આવવાનો સંભવ છે. એ બહિર્મુખતાની નિવૃત્તિ માટે ભાગવતના અર્થોનું એ શ્રવણ કીર્તન કરવું જોઈએ. આપણે ઘણા કહીએ છીએ કે ગીતા પ્રેસનું ભાગવત વાંચીએ તો ચાલે, ગીતા પ્રેસનું ભાગવત ચાલે, પણ ગીતા પ્રેસમાં જે અર્થ કર્યો છે એ સુમાર્ગીય અર્થ છે કે નહીં, આપણા અનુસાર આચાર્યચરણે જે અર્થ કરેલો છે એ અનુસાર એ અર્થ કરેલો છે કે નહીં, એ જ્યાં સુધી આપણો વિવેક નથી ત્યાં સુધી ગીતા પ્રેસનો ભાગવત જે છે એ આપણને ઉપકારી નહીં થાય એવું મારું માનવું છે. તો એના માટે આપણી માટે આ વલ્લભાચાર્યજી ટ્રસ્ટનું આપણું ભાગવત જે છે એ જે અર્થઘટન કરેલું છે એમાં શ્લોકોનું, ભલે 18,000 શ્લોક છે, એમાં ગીતા પ્રેસના 12-15,000 શ્લોકમાં કંઈ વાંધો ન હોય, એકાદ બેમાં કંઈક વાંધો હોય તો પણ એકાદ બેમાં ક્યાં વાંધો છે તો ખબર નથી આપણને, કે જે માયાવાદ પરક જઈ રહ્યું છે વ્યાખ્યા, કે કોઈ બીજા મત પ્રમાણે જઈ રહી છે વ્યાખ્યા, ભાગવતની વ્યાખ્યા કઈ પ્રમાણે થઈ રહી છે, બહુ મોટો ફરક છે. તો એટલા માટે આપણી માટે હિતાવહ એ છે કે આપણને વિવેક ખબર નથી કયા શ્લોકમાં અર્થઘટન ખોટું થઈ રહ્યું છે. આખા શ્લોક બધાય બરાબર 5-10 શ્લોકમાં જ વાંધો, પણ એ 5-10 શ્લોકને આપણે ઓળખી ન શકીએ તો થોડુંક ભયજનક છે કે એમાં આપણા પુષ્ટિભાવોનું પોષણ ન થાય. એટલા માટે આપણી પાસે પ્રાપ્ત છે આ વલ્લભાચાર્યજી ટ્રસ્ટનું આપણી માટે 4 ભાગમાં શ્રીમદ ભાગવત પ્રાપ્ત છે. એમાં જે અર્થ કરવામાં આવ્યો છે એમાં ભાગવતાર્થ નિબંધ અને સુબોધનીજીના આશ્રય સાથે એ કરવામાં આવ્યો છે. એટલે આપણને ભટકવાનો ભય એમાં નથી. સુમાર્ગીય ભાવાર્થ છે આ ભાગવતનો ભાવાર્થ સુમાર્ગીય રીતે એમાં કહેવામાં આવ્યો છે. આવું જ પુષ્ટિમાર્ગી પાઠશાળા પાટણનું ને આ પાટણનું છે. નવનીત પ્રિય શાસ્ત્રીનું ભાગવત રસાસ્વાદ છે, એ પણ મહાપ્રભુજીના આશયથી લખાયેલું છે. તો ભાગવત રસાસ્વાદ વાંચો. અને વલ્લભાચાર્યજી ટ્રસ્ટનું જે આપણું જે ભાગવત છે એ ને પાટણનું કોઈ ફરક નથી.